ગુજરાતમાં હવે હાડ થીજાવતી ઠંડી પડશે। નવેમ્બરના અંતે માવઠું આવશે। ગુજરાતમાં શિયાળો સુસવાટા મારી રહ્યો છે। પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડી વધી છે। મોટાભાગના શહેરોમાં શિયાળાએ જમાવટ કરી છે। લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે। સૌથી ઓછું નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 15.1, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન તો ડીસામાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગ દ્વારા 2 દિવસ બાદ ઠંડી ભૂકા બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે। ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે। તો વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતા ઠંડીનું પ્રમાણ રહે છે। બીજી તરફ નવેમ્બર મહિનાના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, નવસારી, ભરૂચ, અમરેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે। તો ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ આવી શકે છે।